हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह बीजं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। तपोभिः क्षीणपापानां शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्षोऽयम् आत्मबोधो विधीयते। विविक्तदेश आसीनः विरागो विजितेन्द्रियः भावयेदेकमात्मानं निर्मलाकाशवत् सदा। भावयेदेकमात्मानं तमनन्तमनन्यधीः आत्मन्येवाखिलं दृश्यम् प्रविलाप्य धिया सुधीः भावयेदेकमात्मानं एकमात्मा एकमात्मानं भावयेदेकमात्मानं निर्मलाकाश
પાર્થવસદા રૂપવર્ણાદિકં સર્વં વિહાય પરમાર્થવિત પરિપૂર્ણચિદાનંદ સ્વરૂપેણાવતિષ્ઠતે જ્ઞાતૃજ્ઞાનજ્ઞેયભેદઃ પરાત્મનિ ન વિદ્યતે ચિદાનંદૈકરૂપત્વાत् દિપ્યતે સ્વયમેવ તત એવમાત્મારણૌ ધ્યાન મથને સતતં કૃતે ઉદિતાવગતિ જ્વાલા સર્વજ્ઞાનેન્ધનં દહે નિધિધ્યાસન માટેની ચર્ચા કરતા શંકરાચાર્યજીએ દર્શાવ્યું. આપણે ગઈકાલે જોયું બહારનું વાતાવરણ પણ અનુકૂળ હોય, આંતરિક વાતાવરણ પણ અનુકૂળ હોય. બંને વાતાવરણ અનુકૂળ હોવાનું વિવિધ દેશ સેવિત્વ. શંકરાચાર્યજી ત્યાં કહે છે નદી ગુહા કેમ કે એ વાતાવરણમાં આપણને કોઈ વિરોધ નથી, કોઈ વસ્તુને પરિવર્તનની ઈચ્છા નથી. નદી જેવી છે એવી જ આપણે સ્વીકારીએ છીએ, વૃક્ષ જેવા છે એવા સ્વીકારીએ છીએ. અને એટલા માટે મન આપણું એ બધી વસ્તુઓમાં વ્યસ્ત રહેતું નથી, કારણ કે આપણે એને સ્વીકારીએ. આ જગત પ્રત્યે આપણને ઘણી બધી ફરિયાદ છે, ઘણું બધું બદલવાની ઈચ્છા, એટલે મન આપણું એમાં જ વ્યસ્ત રહેતું હોય. પણ નદી કિનારે આપણે જઈએ, ગુહામાં રહેતા હોય, પર્વત પર રહેતા હોઈએ, એકાંતવાસ હોય, તેનું વાતાવરણ આપણા મનને શું કરે? પ્રસન્ન કરે. એટલું જ નહીં, ધારો કે તમે દરિયા કિનારે જઈને બેસો, તો દરિયા કિનારે તમે જયારે સૂર્યોદય કે સૂર્યાસ્ત જુઓ છો તો ત્યાં એક વિશાળતા છે. સમજવું, દરિયા કિનારે શું છે? એક વિશાળતા. આપણું મન પણ શું થઈ જાય? એ વિશાળ આકાર જ બની જાય. પછી ત્યાંનો દરિયો, દરિયાના તરંગો, સૂર્યનું દરિયામાં પડી રહેલું પ્રતિબિંબ, આકાશમાં દેખાતા અનેક રંગ, આ બધી વસ્તુ આપણા મનને સહજ રીતે શું કરે? પ્રસન્ન કરે. અને એટલે શંકરાચાર્યજી વિવિધ દેશ એવું જ્યારે કે ગીતામાં પણ ભગવાન કહે છે, તો એ વાતાવરણ એવું છે જેમાં આપણે કશું બદલવા માંગતા નથી. આ સમય એ જ રીતે આંતરિક રીતે પણ આપણા મનમાં શું હોવું જોઈએ? સર્વ પ્રકારનો સ્વીકાર હોવો જોઈએ. શરીર છે, ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, આપણા જે સંબંધો છે, ગઈકાલે કીધું આ પ્રાર્થના ભગવાનને આપણે કરવી પડે. હે ભગવાન, તું મને એ સંકલ્પ આપ જેને કારણે જે બદલી શકાય છે એને હું બદલું. મને એ હિંમત આપ જે હું બદલી શકું એમ નથી એને હું સ્વીકારું. અને મને એ શાણપણ આપ હું શું બદલી શકું, હું શું ન બદલી શકું. આપણી મુશ્કેલી ક્યાં છે? જે ભગવાને કરવાનું ને આપણે કરવાનો પ્રયત્ન કરીએ, જે આપણે કરવાનું છે એ ભગવાન પર છોડી દઈએ. નિધિધ્યાસન ત્યારે જ થઈ શકે જ્યારે આપણું મન પ્રસન્ન છે, શાંત છે. પ્રસન્ન શાંત મનમાં જે કંઈ શ્રવણ કરવામાં આવ્યું છે એનું ચિંતન આપણે કરી શકીએ.
અને એટલે શું કહે છે? આસીના વિરાગ. વૈરાગ્ય એટલે પોતાના સ્વભાવ, પોતાના રાગ દ્વેષ, પોતાના વિચારોથી જ વૈરાગ્ય. આપણે એમ જ માન્યું હું જે વિચારું ને એ બરાબર જ છે. કપડા આવા જ હોય, રંગ આવો જ હોય, બંગલો આવો જ હોય, રસોઈ આવી જ હોય, દાળ ઢોકળી એટલે આવી. ગઈકાલ કીધું ને ઊંધિયું એટલે પછી શું થાય? આ બધી વસ્તુ દેશ આધારિત છે. સમજો, જે દેશમાં જે પ્રકારે મળતું હોય ને એ પ્રકારે બધી સંસ્કૃતિ બનતી હોય. દેશતઃ કાલતઃ વસ્તુતઃ વાણી છે, ભાષા છે, વ્યવહાર છે, વર્તન છે, ભોજન છે, આ બધી વસ્તુ શું થતી હોય? બદલાતું હોય. એમાં આપણને કોઈ વિરોધ નહીં હોવો. અને એમાં સાચું ખોટું પુરવાર કરીને તમે શું પુરવાર કરવાનું કહો? આ બધું લુલીબાઈ જ મગજ મારી સાથે નથી. અહીંયાથી નીચે જાય ને પછી કોઈ ફરક પડતો નથી. પેટ જોતું જ નથી કે ઊંધિયું આવ્યું કે શ્રીખંડ આવ્યું. પેટની દ્રષ્ટિએ શ્રીખંડ નથી, ઊંધિયું નથી, ખમણે નથી, ઢોકળા નથી. પણ આપણે ખમણ ને ઢોકળા પર અડધો કલાકની પીએચડી કરી નાખીએ. એટલે આપણે કઈ જગ્યાએ આપણે મનને વિચાર કરાવીએ? આપણે વિચારો કયા? અને એટલે શું કહે છે? વિરાગ. એટલું જ નહીં, વિજિતેન્દ્રિય. વૈરાગ્ય હોય સંન્યાસી બની જવા માત્રથી વિજિતેન્દ્રિય કોઈ બનતું નથી. આ સમજ. ઇન્દ્રિયાણી પ્રમાદિની હરંતિ પ્રસભમ મનઃ. આ ઇન્દ્રિયો છોડે નહીં કોઈને. કેમ? એક વાર પેલી આદત પડી ગઈ પછી આદત છૂટે નહીં. એકવાર મહારાજશ્રી પાસે એક યુવાન સાધુ હતા. એ યુવાન સાધુ સાધના કરતા હતા. મહારાજશ્રી પાસે કોઈ પણ જાય ને એટલે એમનો પહેલો પ્રશ્ન આ જ હોય, आपकी साधना कैसी होती है? आपने साधना કેમ ચાલી રહી? આપણું શાસ્ત્ર અત્યારે કેમ ચાલી રહ્યું? એટલે મહારાજે એમને એવું કીધા, કોઈ પણ સાધુ મળે ને તો કેમ છો ને પૂછવાનું. તો કઈ સાધના ચાલી રહી છે, કયું અધ્યયન ચાલી રહ્યું, આ ચર્ચા કરવાની. એટલે પેલા સાધુ યુવાન, અમે બધા તે દિવસે ત્યાં જતા. એટલે સાધુ કે हाँ महाराज जी, अब तो सब अन्नपान छोड़ दिया है, मात्र गये के दूध पर रहता हूँ और साधना कर रहा हूँ. महाराज जी बહુ પ્રેક્ટિકલ હતા. અચ્છા मला क्या अच्छा क्या है ना, એ ટોન પછી ખબર પડી જાય કે શું આવવાનું. अच्छा, अब गैया का दूध पीना है तो किसी सेठ के घर रहना पड़ेगा. કોણ ગાયનું દૂધ આપવાનું રોજ? વિચાર. અમને સ્વામીજી બહુ સરસ મેડિટેશન કરવું હોય બોલો એકાંતમાં રહેવાય જાય, પણ એવો કઈક ખોટો નિયમ લઈ લે ને કે એ નિયમ પછી એને શું કરે? ફસાવી દે. વિચારે યદૃચ્છા લાભ સંતુષ્ટ. એટલે શંકરાચાર્ય ગીતામાં ભગવાન શું કહે છે? યદૃચ્છા લાભ સંતુષ્ટ. જે દેશમાં જે પ્રકારે મળતું હોય એમાં શું કરવાનું હોય? યદૃચ્છા એટલે ઈશ્વરિક છે. એટલે સ્વામીજી બહુ સરસ મજાની કથા કરે કે એક મહાત્મા એકાંતમાં રહેતા હતા. એટલે સ્વામીજી એને એક જ વાક્યમાં કે કૌપીન સંરક્ષણાર્થે અયમ ઘટાટોપઃ. આ વાર્તા સાંભળેલી. એક મહાત્મા ધ્યાન કરે, એકલા રહે, ગામની બહાર સરસ મજાનો કુટિયા બનાવી અને ત્યાં રહે શાંતિ. ગામના લોકોને ખબર મહાત્મા અહીંયા રહે, મહાત્મા ઈચ્છા પડે ને તો જઈને ભિક્ષા માંગી લાવે, આરામથી રહે. હવે એક વાર એવું થયું કે એમની લંગોટ ઉંદર કાતરી.
એટલે એમની સાથે એક શિષ્ય રહેતો. શિષ્ય ભિક્ષા માંગી લાવે, ક્યારેક મહારાજે જાય, 2 જણા રહે. હવે આ શિષ્ય ભણતો તો પછી શિષ્ય આ પહેલાના જમાનામાં શિષ્યને કસોટી કરવી હોય, પૂજ્ય સ્વામીજી કે હવે શિષ્યને પંપાડવા પડે તો પેલો ભણે, પંખો જોઈએ, ફલાણું જોઈએ, આ બધું હોય તો પછી હું સાંભળું કે તમારું માથું દુખે. આપણી બુદ્ધિ ફરી ફરી પાછી દેહ પર આવીને જ ઉભી રહી જાય. સમજ, પાછી એ દેહાત્મા બુદ્ધિ અને એ જ પાછું તર્ક વિતર્ક. એટલે પહેલાના જમાનામાં 2 વસ્તુ કરાવતા શિષ્યમાં. શિષ્ય જયારે ગુરુ પાસે જાય ને શિષ્યને 2 કામ સોંપી શકે. ક્યાં તો શિષ્યને એવું કહે કે પુરસ્ચરણ કર, પુરસ્ચરણ કરો ને 2-4 વર્ષ નીકળી જાય એટલે એની નિષ્ઠા પણ થાય, અંતઃકરણ શુદ્ધિ પણ થાય અને એ કરી શકે છે કે એ ખબર પડી જાય. અથવા તો મહારાજ એટલે જ આદેશ કરી દે, पैदल केदारनाथ जाओ, वहां से जल लेके रामेश्वर को चढ़ा के वापस आओ. पैदल समझ, पहलू समझ. પેલો ચાલતો કેદારનાથ જાય, ત્યાંથી પછી જળ ઉંચકીને લાવે. આપણને ખબર છે નામદેવ ને એકનાથ ની કથા તો ખબર. એકનાથે ગંગાધર ને શું કર્યું હતું? પેલો તરસ્યો ગધેડો હતો એને શું કરી દીધું? પીવડાવી દીધું. રામેશ્વર ગયા તો કોનું જળ ભગવાન ને ચડ્યું હતું? એકનાથ નું જળ ભગવાન ને પહોંચ્યું. આગળ એ ત્યારે એક પ્રથા હતી એવી, અને એક મહાત્મા એવું કરતા. કેદારનાથ જાય, ત્યાંથી જળ લે અને એ જળ ક્યાં ચડાવે? રામેશ્વર. એટલે પેલો શિષ્ય તો ગુરુ ની આજ્ઞા પ્રમાણે નીકળી ગયો. હવે શિષ્ય ગયો ને એટલે ગુરુજી એકલા પડે. એક કૌપિન એમની હતી, ઉંદર કાતરી. કૌપિન કોણ કાતરી ગયો? ઉંદર. ગણીને મહારાજ પાસે 3 હતી કૌપિન, એમાંની એક તો શું થઈ ગઈ? એટલે ગામમાં પેલા આવે લોકો, એટલે મહારાજે વાત કરી કે મારી હવે 2 કૌપિન રહી છે, એક બીજી કૌપિન બનાવી દેજો. એક ભાઈ મળવા આવે કે મહારાજ એક કામ કરો, આ ઉંદર હેરાન તમને કરે છે, બીજું બનાવીશું એ કાતરી જ જશે, એટલે એક કામ કરો તમે બિલાડી રાખો. શું રાખો? બિલાડી. એટલે મહારાજે બિલાડી રાખો. બિલાડીને દૂધ પીવડાવવું પડે, એટલે મહારાજની ભિક્ષા સાથે પછી શું આવે? દૂધ. પેલું દૂધ રોજ માંગવું પડે. એટલે ગામમાં બધો શેઠ એકવાર આવે, એને જોયું તો બિલાડીને દૂધ પીવડાવવું પડે ને કરવું પડે. મહારાજ એક કામ કરો, આ દૂધ માંગવું પડે એટલે હું તમને ગાય આપું. એટલે 2 મહિના તો ચાલ્યું. પછી મહારાજ ને થયું કે વાત તો સાચી. એટલે નગર શેઠ કે મારી ગૌશાળા છે ને એમાં એક ગાય રાખી છે ને, ગાય હમણાં વિયાઈ જશે, વિયાઈ પછી તમને હું શું કરીશ? મહારાજ કે તમે આ ગાય આપો પણ કોણ રાખે? તમે એની ચિંતા નહીં કરો, એ મારો ગોવાળિયો છે ને એની છોકરી છે ને આવીને બધું કરી જશે, તમારે ચિંતા કરવાની નહીં. એટલે પછી શું થયું? પેલી ગાય આવી એ પેલી સવારના છોકરી આવે, ગાયને દોઈ જાય, દૂધ મૂકી જાય, ગાયને ચારો નાખી જાય, ગાયને લઈ જાય, વળી બપોર પછી શું કરે? ગાયને લઈ આવે, બાંધીને દોઈને પાછી જતી. પાછું આ રૂટીન ચાલે 2 મહિના, 4 મહિના, 6 મહિના. ગાય હોય પછી ગાયનું વાછરડું હોય એને સાચવવાનું. પછી એને રાખવા માટેની જગ્યા, અને પછી ચોમાસું આવ્યું એટલે એને ક્યાંક રાખવી પડે, ઉગાડામાં તો મુકાય નહીં. એટલે પછી એક ગાય, પછી બીજું કોઈ ગામ જુએ ને કે મહારાજ પાસે ગાય છે એટલે બીજું કોઈક આવીને પાછું દાન કરી દે. મહારાજ આ અમારી ગાય બહુ સરસ છે, ગોદાન. મારે માં ગુજરી ગઈ ને એના નામે ગોદાન કરી જાય. એટલે મહારાજ ચેક મૂકી દે. એટલે 1 ગાય, 2 ગાય, 4 ગાય, પેલી 5 ગાય, આખી ગોશાળા ઉભી. પેલી છોકરી રોજ આવે,
મહારાજને પગે લાગે. એ ધીમે ધીમે છોકરીને આશ્રમમાં ગમી ગયું એટલે એ પછી ત્યાં રહેવાનું. આશ્રમમાં રહેતી હતી તો ધીમે ધીમે પછી શું થયું, સંસાર ચાલુ. પછી મહારાજ છોકરી સાથે લગ્ન કર્યા. આ વિચાર પેલો શિષ્ય 1.5 વર્ષે પાછો આવે, પેદલ ગયો ને 1.5-2 વર્ષે શું થાય. હવે એ આવે એટલે એ પેલી મહારાજની ઝૂંપડી શોધે. ત્યાં મહારાજની ઝૂંપડી રહેલી નહીં. પેલા મહારાજે બદલાઈ ગઈ. કેમ? પેલું આંગણામાં પેલું નાનું છોકરું રમતું. વિચાર કરે કે આ થયું શું. પછી એને જોયું તો હિંચકા પર કોઈ બેઠેલું. એટલે પૂછવા ગયો કે ગુરુજી ક્યાં છે. જોયું તો ગુરુજી જ છે. કોણ હતા? કે મહારાજ શું થયું? શિષ્યને જોયું એટલે ગુરુજીને યાદ આવ્યું કે એ કોણ હતા ને એ શું કરતા. એટલે ગુરુજી કે કૌપીન સંરક્ષણાર્થે અયમ ઘટાટો ભાઈ એક મારી લંકોટ હાચવવાની હતી, એમાં શું થઈ ગયું? આ બધું ઊભું થઈ ગયું. સ્વામીજી પૂજ્ય સ્વામીજી ત્યાં ઋષિકેશ ભણતા હતા ત્યારે આશ્રમ નતો. ઋષિકેશ આશ્રમ અત્યારે આપણે જે જોઈએ એ તો ઘટાટો પછી આશ્રમ હતું. આપણે મરદ તો ભણવાનું ચાલુ જ છે, એમનું બંધ નહીં થાય. 80 વર્ષની ઉંમરે શું છે આ સમજો. સંન્યાસી માટે 2 આદેશ છે. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિત. સ્વાધ્યાય રોજ શાસ્ત્ર અધ્યયન થવું જ જોઈએ, રોજ પ્રવચન થવું જ જોઈએ. પૂજ્ય સ્વામીજીને હાર્ટ એટેક આવ્યો. સ્વામીજી બેંકોકમાં હોસ્પિટલમાં દાખલ થયા, બચી ગયેલા. ખરેખર તો શું થયેલું? સ્વામીજી બચી ગયા. ઈશ્વરની કઈક અનુગ્રહ. 8 જ દિવસ સ્વામીજી ખાલી સુઈ રહ્યા. સમજતો જ્યાં થોડું તમને શારીરિક સારું લાગવા માંડ્યું એટલે જે સેવામાં બેન હતા, બેંકોકમાં બધાને બહુ અંગ્રેજી પાકું નહીં આવડતું. સમજ એટલે ભાંગું તૂટ્યું અંગ્રેજી હોય. એટલે જે સેવામાં હતા બેન, પછી બીજા બધા ત્યાં પહોંચી ગયા હતા એમની સેવામાં. એટલે એને કે કામ કર, આ બધી નર્સને ભેગી કર. આ નર્સને કેટલા વાગે એમ કે બ્રેક પડે? એટલે સ્વામીજી 1 થી 2 બ્રેક હોય. એક કામ કર, 1 થી 2 ને બધાને અહીંયા ભેગા કર રૂમમાં. સ્વામીજી ત્યાં બહુ મોટી ઇન્ટરનેશનલ રિલિજિયસ કોન્ફરન્સમાં ગઈ. પછી કોન્ફરન્સમાં ઉદઘાટનમાં સ્વામીજીને આ થયું. છતાં પણ આ થયા દુખાવો શરૂ થયા પછી સ્વામીજીએ 15 મિનિટ પ્રવચન આપ્યું. આ વિચારી ગયું. પ્રવચન આપ્યું ત્યાં સુધી સહન કરી લીધું. અને પછી જે સેવામાં બેન હતા એને ખબર પડી કે સ્વામીજીની તકલીફ થઈ રહી છે. એટલે કે સ્વામીજી આપણે હોસ્પિટલ પર જઈએ ને પછી હોસ્પિટલમાં લઈ. એટલે બધાને ખબર પડી ગઈ કે સ્વામીજીના તકલીફ. એટલે જે કોન્ફરન્સમાં બધા મહાત્મા આવેલા એ પણ બધા હોસ્પિટલમાં શું થાય મળવા આવે ને. હોસ્પિટલમાં બધાને ખબર પડી ગઈ કે આ કોઈ ઇન્ટરનેશનલ સ્વામીજી છે. એટલે અઠવાડિયું થયું એટલે સ્વામીજી પછી બધાને કીધું કે તું બધાને ભેગા કર. બધાને ભેગા કર. ભેગા કરીને મનુષ્ય જન્મ શું છે, મનુષ્ય જન્મની વિશેષતા કેવી છે, આપણી સ્વતંત્ર સંકલ્પ શક્તિ છે. એટલે પછી નર્સોને પૂછ્યું. તેમાં એક જે મેઇન નર્સ હતી ને થોડું ટૂટું અંગ્રેજી આવડે. એટલે સ્વામીજી પેલી નર્સને કીધું તું એક કામ કર, આ બધા સ્વામીજી એ લોકોને બહુ અંગ્રેજી નહીં આવે તો કઈ નહીં કે હું અંગ્રેજી બોલું ને તું એ લોકોને તારી ભાષામાં કહે. આવી છે. ત્યાં ખાટલા પર સુતા પણ શું કર્યું? એટલું જ નહીં,
પછી જ્યારે એમને હોસ્પિટલમાંથી રજા આપીને બાજુની હોટલમાં એમને રાખ્યા. સ્વામીજી કે મારે હોસ્પિટલમાં રહેવું નથી, તો ત્યાંની વ્યવસ્થા કરી. ત્યાં રહેતા હતા ને જે બધા ત્યાં 4-5 જણા હતા, સ્વામીજી એમને અદ્વૈત મકરંદ શીખ્યું. દિવસના 3 ક્લાસ લેતા. અને આપણને હાર્ટ એટેક આવ્યો તો પેલો 3 મહિના સુધી શું હોય? મને હાર્ટ એટેક આવ્યો, મને હાર્ટ એટેક આવ્યો, પછી માળા શાની થતી હોય? સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્ય. અને બીજું શું છે? વિવિક્ત દેશ. વિવિક્ત દેશ એટલે આગળ આપણે જો દેશ શક્ય ન હોય તો શું કરવાનું? કાલ થોડો એવો સમય રાખવાનો કે આપણે એકલા હોઈએ. અને એકલા હોય તો પછી મોબાઈલ લઈને બેસો, શાસ્ત્ર ચિંતન કરવાનું, પોતાની સાથે બેસવાનું. સમજો, એકલા રહેતા પણ શીખવું પડે. એકલા રહેતા પણ શું છે? શીખવું પડે. અને એટલે કે છે વિજિતેન્દ્રિય. પણ એકલા ક્યારે રહેવાય? વિજિતેન્દ્રિય. ઇન્દ્રિયો પર આપણો પોતાનો સંયમ હોવો જોઈએ. તો બોલવાનું શરૂ કરે પછી એમ કે બંધ થાય તો બંધ નહીં થાય. સમજ, ખાવાનું શરૂ કરે આમ નહીં ખાતો, પણ જ્યાં ખાવાનું મરચાના ભજીયા હાથ પર આવે પછી શું થાય? હવે છે મને તો ખબર નહીં, અહીંયા આવીને મેં જોયા આવડા મોટા મરચા, આખા મરચાને શું કરવાનું? એટલે ભજીયા બનાવે. અહીંયા પછી ના ના માતાજી તીખું નથી. અને પણ મરચું કોને કહેવાય? જો તીખું નહીં હોય તો મરચું કહેવાય? ના ના મોડું જ છે. એટલે ભાઈ મરચું મોડું હોય જ નહીં. પાછું આવું કે ને એટલે સામેથી ના હાવ મોડું છે. શું કહેવાય? વિજિતેન્દ્રિય. આ સમજ તો શું થાય? ભાવયદેકમાત્માનમ અનંતમ અનન્યદીહિ. અનન્યદીહિ નો શું થાય? સચ્ચિત આનંદ સર્વત્ર છે. અનન્યદીહ એટલે શું થાય? બુદ્ધિ સતત શું છે? એ સત્સ્વરૂપ ચિત સ્વરૂપ આનંદ સ્વરૂપ આત્માના સર્વત્ર દર્શન કરે. અનંત છે. અસ્તિ ભાતિ પ્રિયમ. એટલું જ નહીં, આત્મની એવ અખિલમ દ્રશ્યમ પ્રવિલાપ્ય ધ્યા સુધી. ગઈકાલે જોયું એ આત્મામાં સર્વ પ્રકાર અખિલમ દ્રશ્ય, સર્વ નામ રૂપ દ્રશ્ય બધાને શું કરવાનું છે? પ્રવિલાપ્ય એટલે કે બાધિત કરવાના છે. પણ બાધિત કઈ રીતે કરવાના? ધ્યા. ધ્યા એનો શું થાય? બુદ્ધિથી. બુદ્ધિથી આ સર્વ વસ્તુ બાધિત થવી જોઈએ. ભલે પાણી દેખાય છે પણ એ પાણી કેવું છે? બાધિત છે. કેમ? ખબર છે ત્યાં પાણી નથી. આ સમજો, બાધિત કરવું એટલે એના અસ્તિત્વ જ નથી એ સમજવા. અર્જુન તું કોની સાથે લડી રહ્યો છે જ નહીં. આ સમજો, પહેલા તમે એને છે કહો છો અને પછી એની સાથે શું કરો છો? વ્યવહાર કરવાનો પ્રયત્ન કરો. પણ આ મૃગજળ છે એમ તમે કીધું, પછી કોઈ વ્યવહાર છે? ભૂરું આકાશ દેખાય કે કેસરી આકાશ દેખાય? આ આકાશ ને પેલો એશિયન પેઇન્ટ વાળાને કોન્ટ્રાક્ટ આપવો પડે? વિચાર. પ્રવિલાપ્ય ધ્યા. સમજો એ મહત્વની વસ્તુ કઈ છે? ધ્યા. ધ્યા એટલે બુદ્ધિથી. બુદ્ધિથી સમજવાનું. શરીરથી તો વ્યવહાર છે. એટલે ભગવાને કીધું પશ્યન શૃણવન સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન. જ્ઞાની પણ જેવો સામાન્ય વ્યક્તિ અજ્ઞાની જે પ્રકારથી વ્યવહાર કરે છે, જ્ઞાનીનો વ્યવહાર તો એવો જ રહેવાનો. એ પણ ખાવાનો છે, જોવાનો છે, બોલવાનો છે, ચાલવાનો છે, સુઈ જવાનો, જાગવાનો, બધું જ છે. પણ અંદરથી એની સમજદારી શું છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. કોઈ પણ વસ્તુમાં આસક્ત હતો. આસક્તિ એટલે શું ખબર?
આસક્તિ માટે બહુ સીધો અર્થ કરો તો અટકી પડવું. આસક્તિનો અર્થ શું થાય? એક નામ રૂપમાં, એક દેશમાં, એક વસ્તુમાં, એક રસોઈમાં, એક ભોજનમાં આપણું બધું શું થઈ જાય? અટકી પડે. આમ જ હોય. આસક્તિ એટલે અટકી પડવું. અનાસક્ત એટલે શું છે? કોઈ દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિમાં અટકવાની જરૂર નથી. આ સમજ. આપણે અટકી પડીએ છીએ ને એ આપણને દુઃખી કરે. દેશ હોય, કાળ હોય, વસ્તુ હોય, વ્યક્તિ હોય, ભોજન હોય, વ્યવહાર હોય, વિચાર દરેક દેશનો પોતાનો એક વ્યવહારની એક વ્યવસ્થા છે. એ પ્રકારથી ત્યાં વ્યવહાર થતો. સુરતમાં તમે જાઓ, પેલા મિત્ર ઘણા તો 5 દિવસથી કેટલા દાડે આવ્યા, ખીજવાઈને એક વાત કરું છું. એટલે પેલો બિચારો બહારનો બીજો કોણ છે ને તો ગભરાઈ જાય કે આ શું કરે, પણ એની વાત કરવાની રીત જ એવી. દરેકનો વ્યવહાર અલગ છે. કોઈ સાચું ખોટું નથી વ્યવહારની દ્રષ્ટિએ, સમજ. પણ આ બધી વસ્તુ કેવી છે? પ્રવિલાપ્ય ધિયા. બુદ્ધિથી આ બધી વસ્તુને શું કરવાની છે? બાધિત કરવાની. એટલા માટે કહું, વેદાંત એટલે બે જ વસ્તુ છે, અને એ તમારી સમજદારીનો. કે આ તો તમારી સમજદારી એવી છે કે આ છે, અથવા તમારી સમજદારી છે દેખાય છે. નથી એમ નહીં કહેવાનું. શું કહેવાનું? દેખાય છે, અથવા મૃગજળ છે કે દેખાય છે. આકાશની નીલીમાં છે કે દેખાય છે? સૂર્યોદય થાય છે કે દેખાય છે? વિચાર. દિયા એટલા માટે અનંત પરમાત્મા છે, અનંત આનંદ, પરમાનંદ સ્વરૂપ આત્મા છે. સુખમ આત્યંતિકમ યત. ગીતામાં ભગવાન શું કહે છે? આત્મા કેવો છે? આત્યંતિક સુખ એટલે કે પરમાનંદ સ્વરૂપ આત્મા છે. પણ કેવો છે? અતિન્દ્રિય. ઇન્દ્રિયથી એને તમે અનુભવ કરી શકો ને, પણ કેવો છે? બુદ્ધિ ગ્રાહ્ય. આ સમજો. બુદ્ધિથી એ પરમાનંદ સ્વરૂપને તમે ઓળખી શકો, અનુભવ નહીં કરી શકો. અગ્નિ એમ કહેવાની જરૂર નથી, મને ઉષ્ણતાનો અનુભવ થાય. ઉષ્ણતા એનું શું છે? સ્વરૂપ છે. ખાંડે કેવું નહીં પડે મારે ગળ પણ ચાખવી છે. આગળ જોઈ કે તોયઃ શૈત્યમ. શીતળતા એ જળનો સ્વભાવ છે, ઉષ્ણતા એ અગ્નિનો સ્વભાવ છે, પ્રકાશ એ સૂર્યનો સ્વભાવ છે. એમ આત્મા કેવો છે? આત્યંતિકમ સુખમ વ્યક્ત, બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ. અને એટલે શંકરાચાર્ય કહે છે જીયા. પણ આ કોણ કરી શકે? પ્રવિલાપન. આ બાધ્યન કોણ કરી શકે? સુધિ સુષ્ટુધિ. જે આ સમજ. વેદાંતનો પ્રારંભ સુખ દુઃખના અનુભવથી, એને સુખ દુઃખનો વિવેક કહેવાય. માત્રા સ્પર્શ સુકોંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમઃ અપાયિનઃ તામ તિતિક્ષસ્વ ભાર. વેદાંતનો પ્રારંભ કયા વિવેકથી થાય? સુખ અને દુઃખના વિવેકથી થાય. એ સુખ અને દુઃખનો વિવેક પછી ક્યાં પહોંચે? નિત્ય અને અનિત્ય વિવેક. આ સમજ. નિત્ય અને અનિત્યનો વિવેક એ ભગવાને કીધું. કઈ રીતે કીધું? દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. આ દેહ અનિત્ય છે. આ દેહ કેવો છે? અનિત્ય છે. પણ આત્મા કેવો છે? નિત્ય. આમ નિત્ય અને અનિત્ય ચતુર્વદમાં જોઈએ છે. આત્મા નિત્ય તદન્યત સર્વમ અનિત્ય ઇતિ નિત્યાનિત્ય વસ્તુ વિવેક. આત્મા નિત્ય છે અને આત્મા કેવો છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આ સમજ. એટલે પછી શું કરવાનું? આત્મા શું છે?
અનાત્મા શું છે, આત્મા અને અનાત્માનો વિવેક કરવાનો. અને નિધિધ્યાસન કરીએ ત્યારે કયો વિવેક આવે? સત્ય અને મિથ્યા. આ સમજ આગળ આપણે જોઈ ગયા. સત્ય એ વસ્તુની સત્તા કયા પ્રકારની છે, ત્રણે કાળમાં રહેનાર છે અને સત્ય કહેવાય. નિર્વિકારી સત્ય કેવું હોય? નિર્વિકારી. અને મિથ્યા કોને કહેવાય? જે પોતાના અસ્તિત્વ માટે અન્ય પર આધાર રાખે અને મિથ્યા, અથવા તો ત્રણ કાળમાંથી એક જ કાળમાં જે હોય એને મિથ્યા, અથવા તો આપણે જે ચર્ચા કરતા દેખાય છે પણ નથી. સૂર્યોદય દેખાય છે પણ થતો, મૃગ જળ દેખાય છે પણ નથી. આકાશની નીલીમાં દેખાય છે પણ દેખાય છે પણ એને શોધવા જાવ તો શું થાય? મળે નહીં. આ બધી વસ્તુ કેવી છે? ધ્યા સુધી, જે આ સત્ય અને મિથ્યાનો વિવેક કરી શકે છે. સુધી એટલે કોણ છે? આ ચાર પ્રકારના વિવેક કરનાર જે છે એને સુધી કે. સુષ્ઠુ દિહિ બુદ્ધિ. આપણી બુદ્ધિ શું કરવી જોઈએ? સત્ય અને મિથ્યાનો વિવેક કરીને એક એક વસ્તુને શું કરવાની છે? પ્રવિલાપ્ય દ્રશ્ય, આરોપિતમ દ્રશ્યમ. આ દ્રશ્ય શું છે? સચ્ચિદાનંદ આત્મા પર આરોપિત. ચિત્રપટમાં જોયું ને, જેમ પેલો કપડું હોય એ કપડા પર પછી જડ ને ચેતન બધું જ બનાવવામાં, એમાં આત્મારૂપી પડદો છે, એના પર શું થાય? પેલો સિનેમા જેવું, સિનેમાના પડદામાં દેખાય એ જ પ્રકાર છે. ત્યાં ઘોડો નથી, ત્યાં રસ્તો નથી, ત્યાં પાણી નથી, ત્યાં આગ નથી, ગતિ નથી. આ સમજો, ઊંડાણ પણ નથી ત્યાં. વિચારો. અને છતાંય બધું દેખાઈ રહ્યું છે. કોને કારણે? પેલા પ્રકાશને કારણે. બધું કોને કારણે દેખાય? પ્રકાશને કારણે. પણ એનું અધિષ્ઠાન કેવું છે? અસંગ. પડદો કેવો છે? અસંગ. એમાં આત્મા પર બધું જ થઈ રહ્યું છે. આત્મની અખિલમ દ્રશ્યમ. આ આત્મામાં સંપૂર્ણ દ્રશ્ય દેખાઈ રહ્યું છે. ભાવયે એકમાત્માનમ. આત્મા એક અદ્વિતીય અસંગ ચૈતન્ય છે, એમાં બધા દ્રશ્ય દેખાઈ રહ્યા. વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગત. આ બધું દેખાય. પશ્યન્નાત્મની માયા. બધું કેવું છે? આ માયાથી બધું દેખાય. પશ્યન્નાત્મની માયા બહિરિવો ભૂતં યથા નિદ્રયા યત સાક્ષાત કુરુતે પ્રબોધ સમય સ્વાત્માનમેવ દ્વૈ. હા, એક અદ્વિતીય આત્માનું ચિંતન કરીએ. કેમ? નિર્મલ આકાશવત સદા. એ કેવો છે? નિર્મલ છે. એ કેવો છે? અસંગ આત્મા છે. એ કેવો છે એમ કહું એટલે એમ નહીં માનતા, પણ ત્રીજી વ્યક્તિની વાત કરું. લલ્લુ પાન વાળા હું કરવા નહીં કહું. એટલે કોણ? હું. તમે એ આત્મા છો જે અસંગ છે, નિર્વિકારી છે, સત્ય છે. આત્માથી અન્ય સર્વ વસ્તુ કેવી છે? મિથ્યા છે. કોના કારણે તમે દુઃખી થાવ? પ્રવિલાપ છે. આ બધી વસ્તુ શું થવી જોઈએ? બાધિત થવી જોઈએ. એટલું જ નહીં, રૂપ વર્ણાદિકમ સર્વમ વિહાય પરમાર્થવિત. જે પરમાર્થવિત છે, જે જ્ઞાની છે, એ શું કરે? સર્વ રૂપ વર્ણાદિક. એ નામ ઉમેરી દેવાનું. નામ રૂપ વર્ણ આદિ. આદિ એટલે પછી બધું જ આવી જાય.
સર્વનું શું કરે છે? વિહાય પરમાર્થ. જેણે પરમાર્થ તત્વને જાણી લીધું છે, એ સત્ય તત્વને જેણે ઓળખી લીધું છે, એ આ બધા નામ રૂપથી શું કરે છે? વિહાય પરિપૂર્ણ ચિદાનંદ સ્વરૂપેણ અવતિષ્ઠતે. આ સર્વનો ત્યાગ કરીને પરિપૂર્ણ એક અદ્વિતીય ચૈતન્યમાં અવતિષ્ઠતે. તત્રૈકાગ્રમ મનઃ. ત્યાં શું કરવાનું છે? મનને એકાગ્ર કરવાનું. પરિપૂર્ણ, પૂર્ણ જ નહીં પણ શું છે? પરિતઃ પૂર્ણ. કોઈ પણ પ્રકારની અપૂર્ણતા આત્મામાં નથી. જગત છે ત્યારે પણ શું છે? પૂર્ણમદ પૂર્ણમિદમ. અદહન છે એટલે એ અપરોક્ષ આત્મા પણ પૂર્ણ છે. એમાંથી બનેલું આ જગત પણ શું છે? પૂર્ણ છે. જગત અપૂર્ણ નથી. આ સમજો. પૂર્ણમદ પૂર્ણમિદમ. પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. કેમ? પૂર્ણમાંથી પૂર્ણ આવે. એટલું જ નહીં, પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય. એ પૂર્ણમાંથી પૂર્ણને શું કરીએ? કાઢી લઈએ તો પણ શું રહેવાનું? પૂર્ણમેવ અવશિષ્યતે. એક મહાત્મા બહુ સરસ લખ્યું કે ભલે વેદ જતા રહે, ભલે ઉપનિષદ નાશ પામે, આ એક જ મંત્ર હોય ને તોય પૂરતું. કેમ? એ બધું જ સમજાવી શકે. પૂર્ણમદ પૂર્ણમિદમ. સમજો, આ જગત પણ પૂર્ણ જ છે. ઘડો માટી યાદ રાખો. આ ઘડો છે, આ માટી છે. આ જગત પણ શું છે? પૂર્ણ ચિદાનંદ સ્વરૂપ. એક અદ્વિતીય આત્મા જ છે. સર્વભૂત સમાત્માનમ સર્વભૂતાની ચ આત્મા. સર્વભૂતો એક ચિદાનંદ પૂર્ણ આત્મામાં જ છે. પ્રશ્ન ક્યાં છે? અહીંયા શું કહેવાનું? એક ચિદાનંદ પરિપૂર્ણ આત્મામાં શું કરવાનું છે? અવતિષ્ઠતે. ત્યાં બેસવાનું છે. પણ આપણે ક્યાં બેઠા છીએ? આત્મામાં બેઠા. આપ કહા બેઠે? અમારા શ્રીનો હંમેશા પ્રશ્ન. આપ કહા બેઠે હો? વિદ્યા આપ એટલે તમારો હું. તમારો હું ક્યાં બેઠો છે? દેહમાં બેઠો છે? ઇન્દ્રિયમાં બેઠો છે? મનમાં બેઠો છે? બુદ્ધિમાં બેઠો છે? દેશમાં બેઠો છે? કાળમાં બેઠો છે? ઊંધિયુંમાં બેઠો છે? મરચાં ભજીયામાં બેઠો? ક્યાં બેઠો છે તમારો? વિચાર. શંકરાચાર્ય શું કરે છે? આ પરિપૂર્ણ ચિદાનંદ સ્વરૂપેણ અવતિષ્ઠતે. સ્વરૂપેણ એટલે કે એ રૂપે જે શું કરે છે? બેઠો. વિચાર. તમે ખોટી જગ્યાએ બેઠા છો ને એટલે હેરાન થાવ છો. તમારી હેરાનગતિનું કારણ શું છે? તમે ખોટી જગ્યાએ બેઠા. માતાજી તમને ખબર નથી આ જગત કેવું છે? એવા ધક્કા મારે. એ કોને ધક્કા મારે? તને મારે. આ જગત તમને ખબર નહીં માતાજી? તમે અહીંયા આશ્રમમાં રહો, બહાર નીકળો, વિચાર. હું આશ્રમમાં પણ તમારી પાસે તો આ જગતને પ્રવિલાપ કરવા માટેનું ભગવાને બતાવી દીધું. તમારે શું કરવાનું? ઉઠતા બેસતા શું કરતા રહેવાનું? પ્રવિલાપ છે. બાધિત કરો. તમારી પાસે બાધિત કરવા માટેના સંજોગો છે. આ વિચારી દો. એટલા માટે પેલાના આશ્રમની બહાર કેમ મોકલવામાં આવે? આ આશ્રમમાં રહે ને એ બહુ જોખમકારક વસ્તુ છે.
એટલા માટે સ્વામીજી જ્યાં અમારો કોર્સ પૂરો થાય પ્રસ્થાન ત્રય પૂરું થયું એટલે બધાને શું કરવાનું? બહાર જાઓ, આ જગતનો અનુભવ કરો અને પછી બોલો કે સર્વ મિથ્યા મિથ્યા. વેદાંત ભણવું એક વસ્તુ છે, પણ આ જગતમાં રહીને વેદાંત ભણવું બીજી વસ્તુ. એટલે સ્વામીજી કોઈને રાખે જ નહીં. જ્યાં પ્રસ્થાન ત્રય પૂરું થયું એટલે 1 મહિનામાં તો બધા બહાર હોય. હકીકત તમને કહું. અને સ્વામીજી એટલી પ્રેમથી એટલી સરસ રીતે વાત પેલા ખબર નહીં પડે કે મહારાજ મને બહાર મોકલી રહ્યા. બિસ્તરા પોટલા સાથે બહાર મોકલી, જેનો રૂમે ખાલી થઈ ગયો. કેમ? જ્યાં સુધી આ એક વસ્તુ સમજો. એટલે ભગવાન ગીતામાં બહુ વિસ્તારથી બધી ચર્ચા કરે. યુક્તાહાર વિહાર આ બધો વ્યવહાર છે. આપણો આહાર કેવો છે, આપણો વિહાર કેવો છે, આપણે સૂઈએ છે કેવું, આપણું જાગવું કેવું છે. યુક્ત ચેષ્ટ કર્મ, આપણા કર્મ કેવા છે, આપણી ચેષ્ટા કેવી છે. યોગ્ય હશે તો શું થશે? યોગો ભવતી દુઃખ. તો પછી આ તમારા દુઃખનો નાશ કરનાર બને. નહીં તો એ તમારા દુઃખમાં ઉમેરો જ કરે. સમજો, વેદાંત દુઃખમાં ઉમેરો જ કરે. આગળ મેં કીધું ને, એક ભાઈ હતો, એને એમ જ મને બધી ખબર, બધું વેદાંતમાં આવે પછી મને કહો વેદાંતમાં આવે પછી હું દુઃખી થઈ ગયો. હકીકત તો કેમ દુઃખી થઈ ગયો? કે પહેલા હું શાંતિથી રહેતો હતો, હવે આ તમે વેદાંત ભણાય પછી ખબર પડે કે આ બધું એટલે શું કે સર્વ નામ રૂપ વર્ણ દેશ કાળ બધું સર્વમ વિહાય. આ સર્વ મિથ્યા છે એમ નહીં. સર્વ શું છે? ચિદાનંદ પરિપૂર્ણ સ્વરૂપેણ અવતિષ્ઠતે. અહીંયા જે કઈ છે સર્વ શું છે? ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ. આ મિથ્યા શબ્દ નહીં વાપરો, ખાલી સમજદારીમાં જ છે આ સમજ. બાકી બહાર તો શું છે? જો વિચારી તો આગળ મેં તમને સમજાયું. ઘડો મિથ્યા છે કે ઘડો માટી છે? ઘડો માટી છે. આ સમજો, ઘડો મિથ્યા નથી. એટલા માટે જે મહાત્મા મિથ્યા મિથ્યા કરતા હોય ને એનાથી 5 ગામ દૂર રહેવા. હકીકત થઈ 12 વાગે ને ત્યારે લાડવા સત્ય થઈ જાય એ મહાત્મા માટે. ખીર ને માલપુઆ સત્ય થઈ જાય. સમજ? એટલા માટે શું કીધું? પૂર્ણમદઃ પૂર્ણમિદં. આ પૂર્ણ છે. યોગામ પશ્યતિ સર્વત્ર સર્વમ છે મયી પશ્યતિ. ભગવાન એમ નથી કહેતા કે આ સર્વ મિથ્યા છે. ભગવાન શું કહે છે? આ સર્વ હું જ છું. સર્વત્ર બ્રહ્મ દર્શન છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણ. આ સમજો. અને એટલે શું કે છે? નામ રૂપ છોડવાનો છે. ઘડો નામ રૂપ છે, એને છોડી દો. પણ અધિષ્ઠાન કોણ છે? પરિપૂર્ણ ચિદાનંદ સ્વરૂપેણ અવતિષ્ઠતિ. તમારી દ્રષ્ટિ ક્યાં છે? અસ્થિ ભાતિ પ્રિય અવતિષ્ઠતિ. નામ રૂપ ને શું કરવા? વિહાય. નામ રૂપ નું વિહાય એટલે કે એને મહત્વ નથી આપવાનું. આપણે આપણી બુદ્ધિ નામ રૂપ ને જ મહત્વ આપે છે અને એટલે આપણે દુઃખી થઈએ. હવે શું કરવાનું? આ નામ રૂપ પર આપણી દ્રષ્ટિ નહીં જોઈએ. નામ રૂપ નું જે અધિષ્ઠાન ચૈતન્ય અવતિષ્ઠ છે ત્યાં જ રહેવાનું છે. એનો અર્થ શું થયો? ફક્ત દ્રષ્ટા સચ્ચિદાનંદ બ્રહ્મ નથી.
દ્રશ્ય પણ સચ્ચિદાનંદ બ્રહ્મ છે અને દર્શન ક્રિયા પણ શું છે? અને એટલે શું કહે છે? જ્ઞાતૃ જ્ઞાન જ્ઞેય ભેદ. જ્ઞાતૃ એટલે જ્ઞાતા, જ્ઞાતા પણ એક પરિપૂર્ણ ચિદાનંદ છે, જ્ઞાન પણ એક પરિપૂર્ણ ચિદાનંદ છે, જ્ઞેય પણ શું છે? એક પરિપૂર્ણ ચિદાનંદ છે. અને એટલે શું કહે છે? જ્ઞાતૃ જ્ઞાન જ્ઞેય ભેદ પરાત્મની ન વિદ્યતે. આત્માની દ્રષ્ટિએ જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેયનો ભેદ નથી. એક અદ્વિતીય ચૈતન્ય છે. ચિદાનંદ એક રૂપત્વાत् દીપ્યતે સ્વયમેવ સત. વિચારી, ઘડો માટીને ઢાંકી શકે? નહીં. તો નામ રૂપ જગત ને ઢાંકી શકે? દીપ્યતે સ્વયમેવ સત. દિવ્યતે એ તો પ્રકાશિત થઈ ગયો છે. અસ્થિ રૂપે, ભાતિ રૂપે, પ્રિય રૂપે શું થઈ રહ્યું છે? અભિવ્યક્ત થઈ રહ્યું છે. એને શાસ્ત્રમાં શું કહેવાય? અભિવ્યક્તિ કહેવાય. આત્માની ચિદાનંદ સ્વરૂપ આત્માની અભિવ્યક્તિ કેવી છે? અપ્રતિબદ્ધ છે. અસમજ. કોઈ પણ નામ રૂપ આત્માને અસ્થિ, ભાતિ અને પ્રિયને ઢાંકી શકે. અજ્ઞાન પણ આત્માને ઢાંકતું નથી. આપણે જોઈ ગયા, અજ્ઞાન તમારી બુદ્ધિને ઢાંકે છે. કે અજ્ઞાનને પણ પ્રકાશિત કરનાર કોણ છે? એ આત્મા છે. અજ્ઞાનનું અધિષ્ઠાન પણ કોણ છે? આત્મા જ છે. સ્વયં પ્રકાશ છે એ આત્મા. મેઘાપાયં સુમાનિવ. સમજો. અને એટલે શું કે છે? ચિદાનંદ એક રૂપત્વાत् એ ચૈતન્ય સ્વરૂપ હોવાને કારણે દીપ્યતે સ્વયમેવ સત. એ સતત શું થઈ રહ્યું છે? દીપ્યતે એ પ્રકાશિત થઈ જ રહ્યું છે. અને શું કરવાનું છે? અવતિષ્ઠતે. આગળના શ્લોકમાં શું કીધું? અવતિષ્ઠ અહીંયા લાવવાનું છે. એ જે સચ્ચિદાનંદ સ્વતઃ સ્વપ્રકાશ ચૈતન્ય છે, અવતિષ્ઠતે, એમાં જ આપણી બુદ્ધિને સ્થિર કરવાની. એટલે ભગવાન કહે છે યોમામ પશ્યતિ સર્વત્ર, જે સર્વત્ર મારા દર્શન કરે છે, જે સર્વના મારામાં દર્શન કરે છે, તસ્યાહમ ન પ્રણશ્યામિ. હું ક્યારે એને માટે નાશ પામતો નથી. એટલે કે હું ક્યારે એને માટે ઢંકાતો નથી. કેમ? હું કોણ છું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. અને શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી નામ રૂપનો ત્યાગ કરી દેવાનો. જ્ઞાતૃ જ્ઞાન જ્ઞેય ત્રિપુટી કહેવાય. દ્રષ્ટા દર્શન દૃશ્ય આ ત્રિપુટી છે. આ ત્રિપુટીને શું કરી દેવાનો? નાશ કરી દેવાનો. કે જ્ઞાતા પણ બ્રહ્મ જ છે, જ્ઞાન પણ બ્રહ્મ જ છે, જ્ઞેય પણ શું છે? એક બ્રહ્મ. જ્ઞાતૃ જ્ઞાન વિદુર ગાય નમઃ. એ દક્ષિણામૂર્તિ ભગવાન કોણ છે? એમને 108 નામ જો ને ત્યાં જ છે. જ્ઞાતા સ્વરૂપ પણ તમે જ છો, જ્ઞાન સ્વરૂપ પણ તમે જ છો, જ્ઞેય સ્વરૂપ પણ ભગવાન તમે જ છો. અને એ પરમાત્માનું શું કરું? નમસ્કાર. ઈશ્વર ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગિન. મૂર્તિનો ભેદ વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણા મૂર્તયે. સર્વવ્યાપી પરમાત્મા કોઈ પણ વસ્તુ ક્યારેય ઢાંકી શકે એમ છે. ફક્ત આપણી દ્રષ્ટિ બદલવાની છે. નામ રૂપ પરથી દ્રષ્ટિ ક્યાં થવાની છે? એ અધિષ્ઠાન ચૈતન્ય પર લઈ જઈને સર્વત્ર એ અધિષ્ઠાન ચૈતન્ય જે સ્વપ્રકાશ છે, કોઈ વસ્તુ એને ઢાંકી શકે એમ નથી. વાદળો પણ સૂર્યને ઢાંકે નહીં. આ સમજો. તમારી દ્રષ્ટિએ ઢંકાય. વાદળનો જન્મ પણ સૂર્યને કારણે છે. સાગરના પાણીનું બાષ્પીભવન કોને કારણે થાય? સૂર્યને કારણે. તો વાદળનો જન્મ પણ સૂર્યને કારણે છે. વાદળ ત્યાં અધ્ધર ટકી રહ્યું છે કોને કારણે? સૂર્યને કારણે. સૂર્યની ગરમીને કારણે હવા જે પતલી થાય. સમજજો. અને દેખાઈ રહ્યું છે પણ કોને કારણે? સૂર્યના પ્રકાશમાં દેખાય છે. સમજો.
એ જ રીતે આ સંપૂર્ણ જગતનું અધિષ્ઠાન પણ એક ચિદાનંદ રૂપ છે, એનો દ્રષ્ટા પણ કોણ છે? ચિદાનંદ રૂપ. અને એટલે શું કહે છે? દીપ્યતે સ્વયમેવ તદ, એ સ્વયં પ્રકાશિત થઈ જ રહ્યો છે. આપણી દ્રષ્ટિ એના પર રે, નામ રૂપ પરથી આપણી દ્રષ્ટિ જ્ઞાતૃ જ્ઞાન જ્ઞેય ભેદ પરથી આપણી દ્રષ્ટિ ઉઠીને અભેદ એકદ્વિતીય ચૈતન્ય પર આપણી દ્રષ્ટિ સ્થિર કરીને શું કરીએ? એવમ આત્મા, આ પ્રકારથી આત્માનું ચિંતન કરવાનું છે. આગળ આપણે આવતીકાલ ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.